સ્વાગત છે આપનું ચારો તરફથી મિત્રો। ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમો ભૂકા કાઢી રહી છે, તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 2 દિવસ ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો જોવા મળવાનો છે। ખાસ તારીખ 19 અને 20 જૂનના રોજ થઈ જજો સાવધાન, ઘરની બહાર જતા પહેલા ખાસ મિત્રો આ સમાચાર જાણી લેજો, કારણ કે સંપૂર્ણ ગુજરાત ઉપર જે છે તે મિત્રો એક અતિ ભયંકર સિસ્ટમ જે છે તે અત્યારે મિત્રો ત્રાટકી ચૂકી છે। જોઈ શકો આ ગુજરાતના ભાગો ઉપર નાની નાની મિત્રો જે આ સિસ્ટમો છે તે ખાસ કરીને ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થવાની છે, કારણ કે આગામી કલાકોની અંદર મિત્રો ગુજરાત ઉપર જે છે તે વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે। તેનું મુખ્ય કારણ આ સિસ્ટમો છે, કારણ કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને અત્યારે 2 થી 3 ખૂબ જ મહત્વની અને ખૂંખાર મિત્રો એક સિસ્ટમ આગળ વધી રહી છે। અત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો તો અત્યારે એક અરબ સાગરની અંદર સિસ્ટમ બનેલી છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાંથી પણ જે છે તે લગાતાર સિસ્ટમો બની રહી છે। તેને કારણે છેલ્લા 2 દિવસ એટલે કે છેલ્લા 48 કલાકમાં પણ ભારે વરસાદો નોંધાયા છે। તારીખ 17 અને 18 જૂનમાં ગુજરાતમાં ખેદાન મેદાન જોવા મળ્યું છે, રોડ રસ્તાઓ તૂટીને બેહાલ થઈ ચૂક્યા છે। બીજા નંબર ઉપર મિત્રો સરકાર પણ તાબડતોડ બેઠકો બોલાવી રહી છે, તો તેની સામે મિત્રો બીજા પણ કેટલાક જે સમાચારો સામે આવી રહ્યા છે તે અનુસાર ગુજરાતમાં ભારે તારાજી સર્જાય છે, અને આ તારાજી અહીંયા પૂર્ણ થતી નથી, કારણ કે હજુ આગામી 2 દિવસ મિત્રો તારીખ 19 અને 20 જૂનના રોજ થઈ જજો સાવધાન, કારણ કે અતિ ભયંકર વરસાદની સિસ્ટમ ગુજરાતના ભાગોને દમરોળશે। તેની વચ્ચે મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર જે છે તે અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે, એક ગામનું નામ લઈને મિત્રો આપણે વાત કરવાની છે આજના આ કામના વિડીયોની અંદર। તો મિત્રો તમારા ગામનું નામ પણ લેવામાં આવશે, તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો તમને જે છે તે તમામ પ્રકારના તમામ હવામાન સમાચાર જે કામના અને ઉપયોગી છે તે તમને મળી જાય। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌથી પહેલા મારે તમને જણાવવાની છે મિત્રો કેટલીક મહત્વની માહિતી। તો ખાસ કરીને મિત્રો ચોમાસું જે છે તે અત્યારે રાજસ્થાન બોર્ડરને ક્રોસ કરી ચૂક્યું છે, એટલે કે ચોમાસું જે છે તે હવે ઓલ ઓવર ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યું છે। 100% વિસ્તારોમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। એવું કોઈ ગામડું અત્યારે હાલ બાકી નથી કે જ્યાં ચોમાસું ના શરૂ થયું હોય। તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે। ગઈકાલે જે છે તે ગુજરાતમાં 8 ઇંચના વરસાદો પડ્યા છે, અને આજે પણ ગુજરાતમાં જે છે તે વરસાદ ભૂકા કાઢશે, કારણ કે અહીંયા જોઈ શકો કે આ રીતે એક અપર એર સર્ક્યુલેશન જે છે તે મિત્રો અત્યારે અરબ સાગરના ભાગોમાંથી આગળ વધી રહી છે, અને બંગાળની ખાડીમાંથી લગાતાર વરસાદનું જોર વધતું જે છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને ગુજરાતના ભાગો જે છે તે આગામી કલાકોમાં ધમરોળવાની તૈયારીઓ ચાલી રહી છે। તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। વરસાદનો આજે પહેલો રાઉન્ડ શરૂ થયેલો છે મિત્રો, તો આ વરસાદનો રાઉન્ડ જે છે તે આગામી હજુ પણ 24 જૂન સુધી 23 જૂન સુધી ચાલે તેવા એંધાણ જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે। તેની વચ્ચે આ તારીખો દરમિયાન કયા કયા ભાગોમાં કેટલા વરસાદો પડશે તે દરેક માહિતી મેળવી લઈએ। વેધર મોડેલો વિશે પણ વાત કરવાની છે। જુદા જુદા વેધર મોડેલ અનુસાર મિત્રો જુદી જુદી જે આગાહીઓ સામે આવી રહી છે, જીએફએસ મોડેલ, આઇકોન વેધર મોડેલ, આ બધા મોડેલો અનુસાર જે છે તે ગુજરાતના ભાગોમાં અતિ ભયંકર મેઘતાંડવ થવાનું છે। તેની વચ્ચે જે છે તે સિસ્ટમો બનવા લાગી છે। સિસ્ટમો મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો તો અત્યારે આ ભારતનો નકશો છે, અને આ વચ્ચેનો જે મિત્રો મધ્ય ભારતનો આ પટ્ટો છે, તો મિત્રો જોઈ શકો આ મધ્ય ભારતના પટ્ટા ઉપર જે છે અતિ ભયંકર ખોખાર સિસ્ટમો જે છે તે આકાર લઈ રહી છે। ફરી એકવાર માર્ક કરીને તમને દેખાડી દઉં તો મિત્રો આ જે મધ્યનો પટ્ટો છે, ખાસ કરીને ભારતનો અહીંયા અરબ સાગરથી લઈને આ બંગાળની ખાડી સુધીનો, તો આ પટ્ટો જે છે તે મિત્રો અતિ ભયંકર સિસ્ટમો બનાવી રહ્યો છે। તેને લઈને ગુજરાત સહિતના જુદા જુદા રાજ્યો ઉપર વરસાદ અત્યારે ધબધબાટી બોલતો જોવા મળ્યો છે। તેને લઈને આગામી કલાકોમાં ગુજરાત ઉપર કઈ સિસ્ટમો અત્યારે એક્ટિવેટ થયેલી છે તો જણાવી દઈએ। તો જોઈ શકો આ ગુજરાતનો મિત્રો સંપૂર્ણ નકશો છે, અને ગુજરાત ઉપર જોઈ શકો મિત્રો આ નાના નાના છે આ કાળા ડિબાંગ વાદળોના ઝુંડ દેખાઈ રહ્યા છે, તે ખાસ કરીને ગુજરાતને આગામી કલાકોની અંદર ધમરોળવાનું કામ કરશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો આ જે સિસ્ટમો બની રહી છે મિત્રો આ ગુજરાતના ભાગો ઉપર, આ સિસ્ટમો જે છે તે અતિ ભયંકર અને ખુખાર છે, જે આસપાસના પણ કેટલાક વિસ્તારોની અંદર આ રીતનું મિત્રો નુકસાન કરશે, જેને લઈને ઓલ ઓવર ગુજરાત ઉપર અત્યારે હાલ વરસાદ જે છે તે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે। તેને લઈને અત્યારે મિત્રો તમે જોઈ શકો કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ જે છે તે મિત્રો દેખાઈ રહ્યો છે, તે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। ખાસ કરીને આ જુદા જુદા સમયની મિત્રો માહિતી છે, જેમાં જોઈ શકો તારીખ 19, 20, 21, 22, 23 અને છેક મિત્રો 24 તારીખ સુધીનો મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે અહીંયા સ્ક્રીન ઉપર આપણને દેખાઈ રહ્યો છે। તેની વચ્ચે જોઈ શકો સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે વરસાદ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે જે સમાચારો સામે આવી રહ્યા છે તેના વિશે આપણે વાત કરવાની છે। તો મિત્રો હાલ આજે વાદળ ઉપરથી મારે તમને માહિતી આપવાની છે કે કયા કયા ભાગમાં કેટલા વાદળો છે, તેને આધારે કયા કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે। તો જોઈ શકો મિત્રો સંપૂર્ણ ગુજરાતના મોટા ભાગના અહીંયા વિસ્તારો ઉપર જે છે તે વાદળો ભૂકા કાઢતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો જે છે તે આ વાદળો કયા કયા ભાગોની અંદર મિત્રો જે છે તે તાંડવ મચાવશે તેની હવે વાત શરૂ કરી લઈએ। એક ગામનું નામ લઈને વાત કરીશું। સૌથી પહેલા મિત્રો મારે તમને જે છે તે દક્ષિણીય ગુજરાતથી શરૂઆત કરવાની છે, ત્યારબાદ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તરફ આગળ
આગળ વધતા જઈશું, પરંતુ પહેલા દક્ષિણીય ગુજરાતની વાત કરી લે તો જોઈ શકો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે વરસાદ ભૂકા કાઢશે, જેની વચ્ચે વિસ્તારો વિશે વાત કરીએ તો છોટા ઉદેપુરના વિસ્તારોથી લઈને બોડેલી, ચાંપાનેર, વડોદરા, બોરસદ, આણંદના વિસ્તારો, તારાપુર, ખંભાતના વિસ્તાર, નીચે આવે તો જંબુસર, કરજણ, ડભોઈ, તણખાળા, સિનોર, ઉમરપાડા, ડેડિયાપાડા સહિતના વિસ્તારો, તેની સાથે બીજા પણ મિત્રો અન્ય વિસ્તારો જે છે તે દક્ષિણ ગુજરાતના ભાગોના તેના વિશે વાત કરી લે તો જોઈ શકો ડેડિયાપાડા, કોસંબા, વાંકાળ, ભરૂચ, દહેજ અને અંકલેશ્વરના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચેના જે વિસ્તારો છે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આહવા, વાસંદા, ડાંગના વિસ્તારો, નવસારી, બિલીમોરા, વલસાડના વિસ્તારોથી લઈને સુરત, બારડોલી, વ્યારા અને સાપુતારા. તો આટલો મિત્રો જે આ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતનો અહીંયા મિત્રો જોઈ શકો કે આ સંપૂર્ણ આજે દક્ષિણીય ગુજરાતનો પટ્ટો છે. તો આ સમગ્ર પટ્ટા ઉપર જે છે તે રીતસરની મેઘમહેર થશે અને આગામી કલાકોના અહીંયા જે છે તે મિત્રો આભ ફાટશે તેવું લાગી રહ્યું છે. કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો જોવા મળશે, કારણ કે અહીંયા મિત્રો જે છે તે 99% રેન્જના જે છે તે મિત્રો વાદળો બની રહ્યા છે અને આ વાદળો અતિ ભયંકર જે છે તે ખૂંખાર સિસ્ટમોમાં પરિણમી શકે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ મધ્ય ગુજરાત તરફના પંથકો તરફ આગળ વધીએ તો જોઈ શકો આ મધ્ય ગુજરાતનો સંપૂર્ણ આજે પટ્ટો છે. તો મિત્રો આખા પટ્ટા ઉપર અતિ ભયંકર સિસ્ટમો જે છે તે આકાર લેવા લાગી છે. તેની વચ્ચે આ મધ્ય ગુજરાતના સમગ્ર પટ્ટામાં વાત કરી લઈએ વિસ્તારો વિશે તો એક વિસ્તારની વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો કે મોટા ભાગના પંથકો જેમ કે પેટલાવાદથી લઈને દાહોદ, મહીસાગર, લુણાવાડાના વિસ્તારોથી લઈને કપડવંજ, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો, સુરેન્દ્રનગર, કડી, વિરમગામ, ધોળકાના વિસ્તારોથી લઈને દ્રસકોઈ, બાપુનગર, નડિયાદ, ડાકોરના વિસ્તારો, બાલાસિનોર, ગોધરા અને આસપાસ મિત્રો જે આ પંચમહાલનો પટ્ટો છે. તો આ સમગ્ર મિત્રો જે આ મધ્ય ગુજરાતનો આ પટ્ટો છે તેમાં વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો તાંડવ મચાવતી આપણને જે છે તે મિત્રો જોવા મળી રહી છે. તેને લઈને આ સંપૂર્ણ મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર જે છે તે આ સિસ્ટમ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી આગળ વાત કરીએ મિત્રો હવે ઉત્તરીય ગુજરાતના પંથકો તરફ વાત કરવાની છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ એક અતિ ભયંકર વરસાદની સિસ્ટમો જે છે તે આકાર લઈ રહી છે. તેની વચ્ચે ઉત્તર ગુજરાતના 4 થી 5 જિલ્લાઓમાં જે છે તે વરસાદ તૂટી પડશે, કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો ભૂકા કાઢવાના છે. તેની વચ્ચે વાત કરી લે મહેસાણા અને પાટણ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ વિશે તો જોઈ શકો આસપાસ વડનગર, સિદ્ધપુર, પાટણ, ચાણસમાના વિસ્તારોથી લઈને મોઢેરા, મહેસાણા, હારીજ, રોડા, રાધનપુરના વિસ્તારો, સાંતલપુર, ત્યાંથી પણ મિત્રો ઉપર જોઈ લે તો જોઈ શકો ભાટસણના વિસ્તારોથી લઈને પાલનપુર, ડીસા, દિયોદર, સુઈગામ, થરાડ, તેની સાથે મિત્રો ધાનેરા પંથક, આ બાજુ આવીએ મિત્રો જમણી બાજુ તો આબુ અંબાજી, નીચે આવીએ તો ખેડબ્રહ્મા, અરવલ્લીના વિસ્તારો, ઈડર, પ્રાંતિજ, હિંમતનગર, માણસા ડિસ્ટ્રિક્ટ અને મોડાસા, સાથે જ મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠા. તો આ ઉપરના મિત્રો જે ઉત્તરીય ગુજરાતના પંથકો છે ત્યાં આગામી કલાકોમાં વરસાદ જે છે તે ભૂકા કાઢશે. જુદા જુદા જિલ્લાઓની અંદર માહિતીઓ મિત્રો આવી રહી છે તે પ્રમાણે આગામી કલાકો અહીંયા મિત્રો જે છે તે અતિ ભારે રહેવાની છે. તો થઈ જજો સાવધાન, ચારો દિશા તરફથી જે છે તે સિસ્ટમો ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે ઘરની બહાર જવાનો કોઈ પ્લાન હોય તો ટાળી દેજો. સૌરાષ્ટ્રની વાત કરી લે તો મિત્રો સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો કે અતિ ભયંકર ખુખાર વાદળીય સિસ્ટમો જે છે તે ઘેરાવો લઈ રહી છે. તેને લઈને મોટા ભાગના જિલ્લાઓ પર જે છે તે વરસાદની આગાહી છે. એક જિલ્લાની વાત કરીએ, શરૂ કરીએ અમરેલી જિલ્લા સાથે. તો અહીંયા જોઈ શકો મિત્રો આ સંપૂર્ણ અમરેલી જિલ્લો છે અને અમરેલી જિલ્લાના જુદા જુદા ગામોની અંદર વરસાદ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે બાબરાથી લઈને લાઠીના વિસ્તારો, બગસરા, ધારીના વિસ્તારોથી લઈને સાવરકુંડલાના વિસ્તારો, તેની સાથે દેવરાજિયા, લુંઘાણિયા, ચિત્તલ, દેરડી, લીલિયા, રાજુલાના વિસ્તારોથી લઈને કોકાવાવ સહિતના ભાગો, તેની સાથે મિત્રો આસપાસ જે દેવરાજિયા, લુંઘાણિયાના વિસ્તારો છે તો આ બધા જ ભાગો મિત્રો અમરેલી જિલ્લાના જુદા જુદા તાલુકાઓના રહેલા છે. ત્યાં જઈને આગળ મિત્રો આ તાલુકાઓના છૂટા છવાયા ઘણા બધા ગામડાઓની અંદર આગામી કલાકોમાં વરસાદ જે છે તે ભૂકા કાઢશે. ગાજવીજ સાથે મિત્રો મેઘ તાંડવ થવાનું છે. મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે ભાવનગર જિલ્લા તરફથી સમાચાર સામે આવી રહ્યા છે. સંપૂર્ણ ભાવનગર જિલ્લાની અંદર જુદા જુદા તાલુકાઓની અંદર વરસાદ ભૂકા કાઢશે, છોતરા કાઢશે. તેની વચ્ચે વલભીપુર, સિંહોર, ભાવનગર, પાલીતાણા, ગારિયાદાર, મહુવા, તેની સાથે જે બગદાણાના વિસ્તારો છે, તળાજા છે, તેની નીચે મિત્રો બુધેલ પંથકો છે, ભાલ પંથકો છે. તો આ બધા વિસ્તારોની અંદર જે છે તે સંપૂર્ણ આ મિત્રો જે ભાવનગર જિલ્લો છે તે રેન્જની અંદર મિત્રો એક સિસ્ટમ જે છે તે એન્ટી સાયક્લોન રૂપે બની રહેશે અને આ જ સિસ્ટમ આગામી કલાકોની અંદર અહીંયા મિત્રો તૂટી પડે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ મિત્રો જોઈએ તો ખાસ કરીને અન્ય જિલ્લાઓ જેમ કે બોટાદ જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, તો આ બંને જિલ્લા તરફ મિત્રો છૂટાછવાયા વરસાદોની સિસ્ટમો જે છે તેની ગતિવિધિઓ વધી રહી છે. તેને લઈને રાજકોટની અંદર જે છે તે સરદારના વિસ્તારોથી લઈને વિસ્યા, કાલાવાડ, ઉપલેટા, ગોંડલ, ધોરાજીના પંથકો, આ બાજુ બોટાદ તરફ આવીએ તો સાળીંગપુરથી લઈને માંડવાના વિસ્તારો છે, આ બાજુ આવીએ તો બરવાળા પંથક, ધંધુકા, ગઢડા પંથક, આ બધા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને છૂટાછવાયા વરસાદો જોવા મળશે. આજે પણ અહીંયા સિસ્ટમ જે છે તે મજબૂત બની રહી છે. બીજા નંબર પર જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે જૂનાગઢથી લઈને ગીર સોમનાથ, પોરબંદર જિલ્લો, દ્વારકા જિલ્લો, જામનગર, મોરબી, તો આ બધા જ દરિયાકાંઠાના
નીચાણવાળાના વિસ્તારોમાં પણ જે છે તે મિત્રો અતિ ભયંકર આ વરસાદનો રાઉન્ડ જે છે તે બુક્કા કાઢશે. કચ્છની અંદર પણ મિત્રો જોઈ લઈએ તો કચ્છમાં પણ સારી કક્ષાના વાદળો જે છે તે આગામી કલાકોની અંદર સામે આવી રહ્યા છે, જેની વચ્ચે રાપર, અડેસર, ગાંધીધામ, ભચાઉ, ખાવડા, લખપત, નલિયા, માંડવી, લોધરાણી, ધોળાવીરા, તો આ બધા જ મિત્રો જે વિસ્તારો છે મિત્રો ગુજરાતના મેં તમને જણાવ્યા, તો આ એક પંથકો ઉપર જે છે તે આગામી કલાકોમાં રીતસરનું મેઘતાંડવ થવાનું છે. અને તેના માટેની જે આ સિસ્ટમો મિત્રો ગુજરાત ઉપર બનેલી છે, નાની નાની સિસ્ટમો છે, પરંતુ મોટો રોલ કરવાની છે ઉભો, કારણ કે આ જે મિત્રો સિસ્ટમો છે તે અતિ ભયંકર કાળ બનીને સાબિત થવાની છે, જે આગામી 23 જૂન સુધી ચાલશે તેવી આગાહી છે. તેની વચ્ચે મિત્રો આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને મિત્રો લાઈક કરીને તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં જરૂર શેર કરજો. આગામી કલાકોમાં મિત્રો વરસાદને લઈને જે કે પણ નવી માહિતી આવશે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે. જો કોઈ નવી સિસ્ટમ બનશે તો તેના વિશેની પણ માહિતી તમને આપવામાં આવશે. હાલ મિત્રો અત્યારે તમારા ગામમાં કેવું વાતાવરણ છે તે કોમેન્ટમાં લખી દેજો. હું તમને આવતીકાલે મળવાનો છું એક નવા હવામાનની અંદર. ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા માંગુ છું. રજા આપશો દરેક મિત્રો. જય માતાજી, ધન્યવાદ.